હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન એટલે કે EPGTનું ચેપ્ટર નંબર 1 કે જે આપણું 28 માર્કનું ચેપ્ટર છે એનો પાર્ટ નંબર 3 એટલે કે આપણું ન્યુક્લિયર પાવર સ્ટેશન જોઈશું. આપણે ઓલરેડી 2 પાર્ટ અપલોડ કર્યા છે કે જેમાં પહેલાં થર્મલ પાવર સ્ટેશનના IMP ક્વેશ્ચન હતા, એના પછી હાઇડ્રો પાવર સ્ટેશનના IMP ક્વેશ્ચન હતા. તો આની અંદર આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનના IMP ક્વેશ્ચન જોઈશું. પહેલાં બેની સરખામણીમાં આની અંદર થોડા ઓછા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે, કારણ કે આપણે ઓલરેડી આ ચેપ્ટરમાં ઘણા બધા ક્વેશ્ચન તૈયાર કરી દીધા છે અને જેટલા ક્વેશ્ચન હું તમને અહીંયાથી IMP આપેલા છે જો તમે એટલા તૈયાર કરશો તો એક્ઝામની અંદર તમે 28માંથી સારા એવા માર્ક્સ સ્કોર કરી શકશો. ઓકે, તો ન્યુક્લિયર પાવર સ્ટેશનની વાત કરીએ તો એનો પહેલો IMP ક્વેશ્ચન છે આપણો ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલે એક જાતનું પાવર સ્ટેશન જ છે કે જેમાં પણ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરવાની છે. હવે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ તો કરવાની છે પણ આપણે શામાંથી કરવાની? જેમ કે થર્મલની વાત હતી તો એમાં આપણે કોલસાને સળગાવીને એમાંથી સ્ટીમ જનરેટ કરતા હતા. એના પછી હાઇડ્રોની વાત કરી તો આપણે પાણીને ટર્બાઇન પર મારીને ટર્બાઇન ફેરવીને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હતા. તો ન્યુક્લિયરમાં કેવી રીતે થશે? તો ન્યુક્લિયરની અંદર બે વસ્તુ થતી હોય છે, એક ફ્યુઝન ને ફિઝન. ઓકે, અહીંયા આકૃતિ છે એના પરથી સમજાવું. પહેલાં તો ફ્યુઝન સમજીએ કે ફ્યુઝન શું છે. તો જે નાના નાના અથવા તો હલકા એટમ હોય. હવે હલકા એટમ શું એની વાત કરીએ. જેમ કે તમને એવું ખબર છે કે પહેલા નંબરનો જે તત્વ હોય છે તે આપણો હાઇડ્રોજન હોય છે. એનો પહેલો નંબર એટલે પડે છે કે એની અંદર એક પ્રોટોન હશે અને એક ઇલેક્ટ્રોન હશે. ઓકે, અને આપણે બધા એવું બી જાણીએ છીએ કે કોઈ બી તત્વ હોય એના કેન્દ્રની અંદર પ્રોટોન આવેલા હોય અને ન્યુટ્રોન આવેલા હોય અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. ઓકે, આટલું બધું આપણે બેઝિક નોલેજ છે આપણું. હવે પ્રોટોન ને ન્યુટ્રોનનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે કોઈ બી એટમનું આપણને દળ મળે. દળ એટલે કે માસ. તો જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઓછી હોય, જેમ કે હાઇડ્રોજનની વાત કરી દઈએ, હાઇડ્રોજનનો એક નંબર છે એટલે એક જ પ્રોટોન હોય અંદર અને એક જ ન્યુટ્રોન હોય એટલે એનો દળાંકની વાત કરીએ તો 2 એનું દળ હોય. ઓકે, એવી રીતે જેટલા બી હલકા છે, જેમ કે અહીંયા આપણે ડ્યુટેરિયમની વાત કરી છે, હેલિયમની વાત કરી છે, ટ્રિટિયમની વાત કરી છે. તો આ જે 3 હલકા પરમાણુ છે, ઓકે, એ હલકા પરમાણુને આપણે ભેગા કરીએ તો શું થાય છે દેખો જરા. એમને આપણે જ્યારે ભેગા કરીએ છીએ તો એક પરમાણુ બને છે મોટો અને એની સાથે સાથે ઘણી બધી એનર્જી રિલીઝ થાય છે અને એક ન્યુટ્રોન છૂટો પડે છે. ઓકે, હવે ફિઝનની વાત કરી લો. ફિઝનમાં કેવું થાય છે તો એક મોટો પરમાણુ છે ઓલરેડી, એના ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ. ઓકે, તો એમાંથી અલગ અલગ ન્યુટ્રોન છૂટા પડે છે. પછી જે મોટો પરમાણુ હતું એમાંથી 2 નાના પરમાણુઓ છૂટા પડે છે અને સાથે સાથે એનર્જી મળે છે. તો આપણે એનર્જીનું જ કામ છે. જેમ કે તમે એટમ બોમ્બ નામ સાંભળ્યું હશે કે એટમ બોમ્બ શું છે. તો એટમ બોમ્બથી એક મોટી સિટી બી આખી એક્સપ્લોડ થઈ જાય. કેમ એક્સપ્લોડ થઈ જાય? તો જેમ કે આ બંને પ્રક્રિયાની અંદર તમે દેખો કે અહીંયા એનર્જી રિલીઝ થાય છે અને એ એનર્જી જે હોય છે તે મેગા ઇલેક્ટ્રોવોટની રેન્જમાં હોય છે. મેગા ઇલેક્ટ્રોવોટ. હવે આપણા ઘરમાં જ્યાં 220 કે 230 વોલ્ટનો સપ્લાય આવતો હોય એની સામે મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોવોટ એટલી એનર્જી રિલીઝ થાય આમાં. તો બહુ જ પ્રચંડ એનર્જી મળતી હોય છે એટલે એટમ બોમ્બની આપણે વાત કરતા હોય તો જ્યારે એટમ બોમ્બ હોય એને કંટ્રોલ ના કરી શકાય આપણા હાથથી, કારણ કે એમાં ઘણી બધી એનર્જી આવે. તો બે વસ્તુ છે ફ્યુઝન ને ફિઝન. ફ્યુઝન ગુજરાતીમાં સમજો કે નાના નાના પરમાણુ ભેગા થઈને એક મોટો અણુ બનાવે ને સાથે એનર્જી મળે. જ્યારે ફિઝનની અંદર એક મોટો અણુ હોય એમાંથી 2 નાના અણુ છૂટા પડે ને સાથે આપણને એનર્જી મળે. મુદ્દા પાડીને જવાબ લખવાનો મેં અહીંયા તફાવતથી સમજાવું છું કે પહેલાં ફિઝનની વાત કરતા હોય તો હેવી ન્યુક્લિયસ બ્રેક્સ અપ ટુ ફોર્મ 2 લાઇટર ન્યુક્લિયસ. જેમ કે ફિઝનની વાત કરીએ એક મોટો પરમાણુ એમાંથી 2 પરમાણુ છૂટા પડે. ઇટ ઇન્વોલ્વ્સ અ ચેઇન રિએક્શન. ચેઇન રિએક્શનની વાત કરીએ કેમ? તો કે આ તો એક જ પરમાણુની વાત થઈ, પણ જ્યાં આપણે થર્મલ પાવર સ્ટેશનનો વાત કરીશું તો એક જ પરમાણુનો ઉપયોગ નહીં કરીએ, બીજાનો બી કરીશું. એટલે કેવું કે આવી અલગ અલગ બધા બહુ પરમાણુ લાઇનમાં ગોઠવેલા હશે, આમાંથી જે ન્યુટ્રોન છૂટો પડ્યો તો અહીંયા બીજો એક મોટો પરમાણુ લઈશું આપણે અને એના ઉપર એ ન્યુટ્રોનને મારી દઈશું એટલે પાછા એમાંથી 2 છૂટા પડશે. તો કેવું એકમાંથી જે ન્યુટ્રોન છૂટો પડે એને બીજા પર મારવાનો, એમાંથી જે છૂટો પડે ત્રીજા પર મારવાનો, એટલે એક ટાઈપની એમાં ચેઇન રિએક્શન ચાલે છે.
ટુ હેવી ન્યુક્લિયસ ઇઝ બોમ્બાર્ડ વિથ ન્યુટ્રોન્સ. તો આ જે હેવી ન્યુક્લિયસ છે એના ઉપર આપણે ન્યુટ્રોનથી મારો કરીએ છીએ, એટલે બોમ્બાર્ડિંગ આપણું ન્યુટ્રોનથી થાય છે. વી હેવ પ્રોપર મિકેનિઝમ ટુ કંટ્રોલ ફ્યુઝન રિએક્શન ફોર જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. તો આ જે ફ્યુઝન છે એને કંટ્રોલ કરવાની આપણી પાસે ટેકનિક છે. ડિસ્પોઝલ ઓફ ન્યુક્લિયર વેસ્ટ ઇઝ અ ગ્રેટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. હવે ચાલો આનાથી આપણે જે કામ કરતા હોય તો ન્યુક્લિયર વેસ્ટની વાત કરે તો આનાથી થોડુંક રેડિયેશન થાય, તો એ જે રેડિયેશન હોય જે પર્યાવરણને નુકસાન કરે એવો મુદ્દો લખેલો છે. રો મટીરિયલ ઇઝ નોટ ઇઝીલી અવેલેબલ એન્ડ ઇટ ઇઝ કોસ્ટલી. તો જે રો મટીરિયલ છે એટલે કે આ જે હેવી પરમાણુ છે જેમાં મોસ્ટલી આપણે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ, જેનો પરમાણુ પ્રમાણ 92 છે અને એનો દળાંક છે 235. તો આ ઇઝીલી માર્કેટમાં મળે ના કોઈને, બરાબર, ને મળતો હોય તો બી બહુ મોંઘો હોય અને બહુ સસ્તો મળતો હોય ને મળી જ જતો હોય બધાને તો ઘેર જ બોમ્બ બનાવે લાગે લોકો અને પહેલાં જ પોતાના પડોશીને માર નાખે. ચાલો ફ્યુઝનની વાત કરીએ હવે તો ન્યુક્લિયર ફ્યુઝનની અંદર શું કીધું આપણે તો બે કે બેથી વધારે નાના નાના હલકા પરમાણુઓ ભેગા થઈને એક મોટો હેવી ન્યુક્લિયસ બનાવે. એમાં ચેન રિએક્શન નહીં થતી કારણ કે તમે દેખો નાના ભેગા થઈને મોટો પરમાણુ બનાવે, ન્યુટ્રોન છૂટો પડે, પણ હવે ન્યુટ્રોનનું કામ નથી, હવે તો ફરી બીજા નાનાનું કામ પડે એટલે નવી ચેન બનાવવી પડે. એમાં લાઇટ ન્યુક્લિયર આર હીટેડ ટુ એન એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચર. તો આ જે નાના પરમાણુઓ છે એને બહુ ગરમીથી મતલબ હીટ એનર્જી આપવી પડે, પહેલાં એને ગરમ કરવા પડે. પ્રોપર મિકેનિઝમ્સ ટુ કંટ્રોલ ફ્યુઝન રિએક્શન આર યેટ ટુ બી ડેવલપ. તો આ જે છે આ એકચ્યુઅલી એટમ બોમ્બ છે. ઓકે, આ બોમ્બ છે. તો આ જે બોમ્બ છે એને કંટ્રોલ કરવાની ટેકનિક હજુ શોધવામાં નહીં આવી કે બોમ્બમાંથી જે એનર્જી રિલીઝ થાય છે તો એ એનર્જીથી બી આપણે ઇલેક્ટ્રિસિટી જો જનરેટ કરી શકતા હોય તો આપણી પાસે ઘણી બધી એનર્જી આવી જાય, પણ એનું કંટ્રોલ આપણા હાથમાં હજુ છે નહીં. ડિસ્પોઝલ ઓફ ન્યુક્લિયર વેસ્ટ ઇઝ નોટ ઇન્વોલ્વ. તો આમાં ડિસ્પોઝલ એટલે કે રેડિયેશન નહીં થતું બહુ. રો મટીરિયલ ઇઝ કમ્પેરેટિવલી ચીપ એન્ડ ઇઝીલી અવેલેબલ. તો આના કરતાં તો આનું રો મટીરિયલ જેમ કે આમાં નાના અણુની જરૂર છે, બરાબર, યુરેનિયમની નહીં જરૂર, તો આ ઇઝીલી માર્કેટમાં મળી જાય. એટલે તો પેલા બાજુના દેશવાળા આપણા પાકિસ્તાની લોકો જે છે તે આવા નાના પરમાણુઓ કશેક બજારમાંથી લઈ આવે છે અને ઘેર બોમ્બ બનાવીને પછી જે ના કરવાનું કામ છે આપણા ઇન્ડિયા જોડે કરે છે. ઓકે, ચાલો આ પહેલો ક્વેશ્ચન હતો આપણો. બીજો ક્વેશ્ચન છે કે ન્યુક્લિયર રિએક્ટરના મુખ્ય ઘટકો કયા કયા છે. આકૃતિ આ દોરવાની છે, બુકમાંથી લઈને અહીંયા એડ કરી છે હું. આ જ આકૃતિ દોરવાની છે અને આની અંદર જે તમને અહીંયા નામ દેખાય છે રિફ્લેક્ટર, કંટ્રોલ રોડ્સ, મોડરેટર, કોર, કુલન્ટ અને શિલ્ડ, આટલા એના મુખ્ય ભાગ છે, એને લખવાના છે અને એને સમજાવવાના. તો ચાલો પહેલા કુલન્ટથી કામ કરીએ. તો હવે ન્યુક્લિયર પાવર સ્ટેશનની વાત કરીએ. આગલા ક્વેશ્ચનમાં જોયું કે ત્યાં બહુ ગરમી આપવી પડે આપણે, તો ગરમી આપીએ તો પછી જેમ કે બાઇકનું એન્જિન જ્યારે ગરમ થતું હોય અથવા કારનું એન્જિન ગરમ થતું હોય તો એને ઠંડુ પાડવા માટે આપણે કારની અંદર બી કુલન્ટ વાપરતા હોય છે, બ્લુ કલરનું લિક્વિડ. તો એ રીતે સેમ વસ્તુ છે. આ રિએક્ટર છે એની અંદર પ્રચંડ ગરમી પેદા થાય, એને ઠંડુ કરવા માટે રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે. એમાં મોસ્ટલી પાણી અથવા તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, આગળના ક્વેશ્ચનમાં બતાવીશે. ચલો ભાઈ, શિલ્ડની વાત છે. શિલ્ડ શાના માટે છે અને શિલ્ડ શાનું હોય તો શિલ્ડ જે છે એ સિમેન્ટથી ચણીને બનાવવામાં આવે. સિમેન્ટથી ચણીને બનાવવામાં કેમ? તો જેમ કે અંદર જે પ્રોસેસ થશે એ ન્યુક્લિયર રિએક્શન થવાની, જે આપણે આગળ જોઈ ફ્યુઝન કે ફિઝન, એને લીધે રેડિયેશન થાય. તો રેડિયેશન થાય એ બહારના વાતાવરણમાં ના આવે, કે નજીકમાં કોઈ લોકો રહેતા હોય કે ગમે તે કોઈ માણસોને નુકસાન ના થાય, પ્રાણી પક્ષીઓને બી નુકસાન ના થાય, એટલે રેડિયેશન બહાર ના આવે એના માટે શિલ્ડ એ સિમેન્ટથી ચણીને બનાવવામાં આવે. રિફ્લેક્ટરની વાત કરીએ. રિફ્લેક્ટર શું છે તો પછી આપણે અહીંયા પહેલા કોરથી સમજાવજો. આ જે કોર છે ને એ કોર એટલે આપણો યુરેનિયમ 92 235 આ આપણો કોર છે. કોર એટલે એક ટાઈપનું ફ્યુલ કે જે રીતે આપણે કારની અંદર ફ્યુલ તરીકે ડીઝલ કે પેટ્રોલ યુઝ કરતા હોય તો રિએક્ટરની અંદર ફ્યુલ તરીકે આપણો યુરેનિયમ 92 235 એ આપણો કોર છે. હવે એનાથી આપણે ઇલેક્ટ્રિસિટી મતલબ એનર્જી જનરેટ કરવાના. ઓકે, તો આની અંદર ઘણી બધી એનર્જી જનરેટ થવાની. તો એ એનર્જી અહીંયાથી બહાર ના નીકળી જાય રિએક્ટરની, કારણ કે આપણે એનું જ કામ છે, આપણે પાવર સ્ટેશન ચલાવવાનું. આગળ પાવર સ્ટેશનનો ડાયાગ્રામ છે એમાં સમજાવીશ. તો એનાથી જે એનર્જી આવે બહાર ના નીકળી જાય રિએક્ટરની, એના માટે રિફ્લેક્ટર હોય. ને રિફ્લેક્ટર જે છે લોખંડના બનાવવામાં આવે. શું કામ કરે તો કે અંદરની જે એનર્જી હોય એને અંદર જ રહેવા દે, બહાર ના નીકળવા દે. ઓકે, ચાલો મોડરેટરની વાત કરીએ. તો મોડરેટરનું કામ એવું છે, ભૂલી ગયો, એક મિનિટ. આપણા જે કોર છે એ યુરેનિયમના બનવાના છે, તો આઈધર પ્લુટોનિયમ બી વપરાય છે એની જગ્યાએ. તો મોડરેટરનું કામ એવું છે
ઓકે, યુરેનિયમનો જે ઉપયોગ એનર્જી જનરેટ કરવા માટે થવાનો, તો એ એનર્જીને વેસ્ટ ના થવા દે એનું કામ જે છે એ મોડરેટરનું છે. તો મોડરેટરમાં બી મોસ્ટલી મતલબ બહુ વધારે ગરમી થઈ જાય, યુરેનિયમના લીધે બહુ વધારે ગરમી પેદા થાય તો એ ગરમી વેસ્ટ ના જાય એના માટે મોડરેટર લગાવવામાં આવે છે. આગળ ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો છે, એની અંદર મોડરેટરનું કામ મેં તમને બતાવીશ. એના પછી કંટ્રોલ રોડ છે, નામ જ છે કંટ્રોલ રોડ્સ. તો એનું કામ કંટ્રોલિંગનું છે, નિયંત્રણ કરવાનું છે કે આમાંથી જેટલી બી એનર્જી બનતી હોય એના પર નિયંત્રણ રાખવાનું, એટલે કે વેસ્ટ બી ના જાય કે પછી એનાથી કોઈ નુકસાન બી ના થાય. તો આટલા 6 ભાગ છે, એ 6 ભાગની અંદર તમને જે વસ્તુ સમજાવી એને આપણે મુદ્દા પાડીને લખવાનું છે. તો આ ક્વેશ્ચન બી પૂછાય છે ન્યુક્લિયર રિએક્ટરના મુખ્ય ઘટકો. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર. બુકમાં અલગ રીતે આપેલું, તમને વિચારતા હશો કે આ સરસ ટેબલ કઈથી બનાવ્યું છે, પણ આ જાતે બનાવ્યું છે, તમને યાદ રહી જાય, સહેલું લાગે એના માટે. શું કહીએ? ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો. તો પ્રકારોની વાત કરીએ તો BWR, PWR, કેન્ડો, CGR, FBR. એના 5 પ્રકાર છે. આ છે તમારું બોઇલ્ડ વોટર રિએક્ટર, આ છે પ્રેશરાઇઝ વોટર રિએક્ટર, આ કેન્ડુ પ્રકારનું એવું જ નામ છે, આ છે ગેસ કુલ્ડ રિએક્ટર, અને આ જે તમારું છે એ છે ફિલ્ડ, શું નામ હતું એનું? ઓકે, ફિલ્ડ બ્રેસ્ટ રિએક્ટર. આટલા 5 ટાઈપના તમારા ન્યુક્લિયર રિએક્ટર વપરાય છે. તો ક્વેશ્ચન તમને એવું પૂછાયો કે ન્યુક્લિયર રિએક્ટરના નામ લખો અને સમજાવો. તો પહેલાં તમારે આ 5 નામ લખી દેવાના, પછી ટાઇટલ મારવાનું. નંબર 1 BWR, એનું ફૂલ ફોર્મ લખો પહેલો મુદ્દો. પછી એમાં ફ્યુલ તરીકે યુરેનિયમ એનરિચ યુરેનિયમ, સોરી અહીંયા એક શબ્દ છે એનરિચ યુરેનિયમનો યુઝ કરવામાં આવે BWRની અંદર. પછી એમાં મોડરેટર અને કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો 3 મુદ્દા થઈ ગયા. પહેલો નંબર મારો BWR, પહેલા મુદ્દામાં એનું ફૂલ ફોર્મ લખ્યું, બીજામાં લખ્યું કે એમાં એનરિચ યુરેનિયમ ફ્યુલ તરીકે વપરાય છે, ત્રીજામાં લખ્યું કે મોડરેટર અને કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી લખ્યું PWR, પ્રેશરાઇઝ વોટર રિએક્ટર, પહેલામાં એનું ફૂલ ફોર્મ લખી દીધું. એમાં પણ ફ્યુલ તરીકે એનરિચ યુરેનિયમ 235 યુઝ કરવામાં આવે, અને એમાં પણ મોડરેટર અને કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે. તો પહેલા 2 નામના આપણે 3 એટલે 6 મુદ્દા બનાવી દીધા. નેક્સ્ટ જોઈએ કેન્ડો પ્રકારના. તો કેન્ડો પ્રકારના છે એમાં એનરિચ યુરેનિયમ નહીં વાપરવામાં આવતો, કારણ કે થોડો મોંઘો પડી જાય છે. તો પછી એની અંદર ખાલી યુરેનિયમ નેચરલ યુરેનિયમ વપરાય છે, અને એમાં ભારે પાણી વપરાય છે. આ જે D2O લખ્યું છે, જે રીતે તમને ખબર છે કે સાદું પાણી હોય ને આપણે H2O કહેતા હોય છે, એમાં હાઇડ્રોજન વપરાય છે, પણ આની અંદર ડ્યુટેરિયમ વપરાય છે, એટલે કે ભારે પાણી છે એની અંદર. તો આ D2O છે, અહીંયા એકચ્યુઅલી નીચે લખવાનું છે આવી રીતે D2O. તો 3 મુદ્દા એના બી થઈ ગયા. પછી જોઈએ CGR, ગેસ કુલ્ડ રિએક્ટર. તો એની અંદર પણ એનરિચ યુરેનિયમ 235 વપરાય છે, અને એમાં મોડરેટર કે કુલન્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ CO2 અથવા હિલિયમ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એના પછી FBR છે. તો FBRનું પૂરું નામ લખ્યું આપણે ફિલ્ડ બ્રેસ્ટ રિએક્ટર. જરા ચેક કરી લેજો, એ જ નામ છે એનું. એની અંદર એનરિચ યુરેનિયમ તો વપરાય જ છે, પણ કોઈક વાર એમાં પ્લુટોનિયમનો બી ઉપયોગ કરવામાં આવે છે, અને એમાં મોડરેટરના કુલન્ટ તરીકે લિક્વિડ સોડિયમ, એને એટલે સોડિયમ, તો લિક્વિડ સોડિયમનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા જેટલા બી આપણા 5 રિએક્ટર થઈ ગયા, 5 એ 5ના 3 મુદ્દા, એટલે તમારો 15 મુદ્દાનો એક સારો એવો જવાબ થઈ જાય. તો મેં હંમેશા કહું છું કે ક્વેશ્ચન તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો એવી રીતે તમને માર્ક મળતા હોય છે, ના કે તમે ચોપડીનો બેઠો જવાબ લખશો તો જ પૂરા માર્ક મળશે. ક્લિયર? તો આ થઈ ગયો તમારો ત્રીજો ક્વેશ્ચન. એના પછી ચોથો ક્વેશ્ચન છે આપણો, હા, ન્યુક્લિયર પાવર સ્ટેશનનો સ્કેમેટિક ડાયાગ્રામ. તો મેં તમને જે કહેતો હતો કે કેવી રીતે કામ કરે છે એની વાત કરીએ આપણે. તો અહીંયા નીચે પાણી છે, રિવર, એમાંથી આપણે પાણી લઈને ઠંડુ પાણી હશે એને આપણે અંદર દાખલ કરીએ છીએ હીટ એક્સચેન્જરમાં, કે જે ઠંડુ પાણી એને ગરમ કરી આપશે. એ ગરમ થયેલું પાણી ન્યુક્લિયર રિએક્ટરમાં દાખલ થાય, અને ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે જોયું કે ઘણી બધી ગરમી પેદા થાય. તો એ ગરમીથી થોડુંક આપણે આગળ જતા રહ્યા. પહેલાં પાણી આવ્યું ઠંડુ, એ ઠંડુ પાણી અહીંયા લખ્યું છે કોલ્ડ મેટલ, એ પછી પંપથી અંદર ગયું. ઓકે, ફિલ્ટર છે એટલે કચરો જો કદાચ નદીમાંથી આવી ગયો હોય તો એ નીકળી જશે. પછી એમાંથી હોટ મેટલ એટલે કે ગરમી જે નીકળી એ બહાર નીકળશે. એ પછી હીટ એક્સચેન્જરમાં આવશે, એમાંથી સ્ટીમ બનીને આગળ જશે, ને સ્ટીમ પછી ટર્બાઇન પર જાય. એટલે સેમ પ્રોસેસ જેવી હાઇડ્રોમાં બી હતી કે થર્મલમાં બી હતી.
આપણે સ્ટીમથી ટર્બાઇન ફેરવીએ છીએ ને એ ટર્બાઇનને અલ્ટરનેટર જોડે જોડીને આપણે આ જે ઇલેક્ટ્રિસિટી છે એ જનરેટ કરે. તો આ આકૃતિ તો બધામાં કોમન હતી, 3 પાવર સ્ટેશનની અંદર, ખાલી આમાં આટલો ભાગ આગળનો નવો છે. તો ખાલી આકૃતિ દોરવા આવીએ, કશું સમજાવવાનું નહીં. જે રીતે આપણે બંને આગળના પાવર સ્ટેશનનો બી સ્કેમેટિક ડાયાગ્રામ તૈયાર કર્યો છે, આનો પણ તૈયાર કરવાનો છે. એક ક્વેશ્ચન એડ કરવાનો રહી ગયો, મને ભણાવતા અત્યારે યાદ આવ્યું છું. આના પછીનો એક ક્વેશ્ચન બી તમારે એક તૈયાર કરવાનો છે કે જેમાં થર્મલ પાવર સ્ટેશન એટલે આપણો પહેલા નંબરનો અને આપણો આ ન્યુક્લિયર પાવર સ્ટેશન એનો તફાવત તમારે તૈયાર કરવાનો છે. તો મેં તમને બંને પાવર સ્ટેશન સમજાવી દીધા છે, તો એનો તફાવત બનાવીને લખી નાખવાનો. બુકમાં તો આપેલો હશે કદાચ. ઉપરથી મુદ્દા જોઈએ, જેમ કે થર્મલની વાત કરીએ તો થર્મલની અંદર કોલસો ફ્યુલ તરીકે વપરાય તો એ નેચરલી મળી જાય છે, સસ્તો બી પડે છે. આમાં આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર યુરેનિયમ યુઝ કરવાનો જે મોંઘો પડે છે અને અવેલેબલ ના બી હોય માર્કેટમાં. આનાથી ધુમાડા થાય એટલે પ્રદૂષણ થવાના ચાન્સ વધારે છે. આની અંદર ધુમાડા થતા નથી. આમાં રેડિયેશન ના થઈ શકે, જ્યારે આમાં રેડિયેશન થઈ શકે. થર્મલ પાવર સ્ટેશનથી કહીએ તો એમાં ઇલેક્ટ્રિસિટી ન્યુક્લિયર કરતાં ઓછી જનરેટ થાય, કારણ કે આની અંદર આપણે એનર્જી ખાસી બધી જનરેટ કરીએ યુરેનિયમની મદદથી. તો આમાં થર્મલ કરતાં થોડી વધારે. આવી રીતે મુદ્દા પાડીને જવાબ લખવાનો છે. તફાવત તો બધાને યાદ રહી જતા હશે, સહેલા બી પડશે. તો આ પહેલા ચેપ્ટરના આટલા ત્રીજા પાર્ટના 5 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. તો આપણું જે EPGTનું પહેલું ચેપ્ટર કે જે 28 માર્કનું છે હવે ફાઇનલી ફિનિશ થઈ ગયું. જેટલા બી ક્વેશ્ચન કીધા છે બધા IMP છે, મિડમાં બી એ જ પૂછાશે અને એક્સટર્નલમાં બી એ જ આવશે. તો બધા ક્વેશ્ચન તૈયાર કરી દેવાના, તો તમે ઓલમોસ્ટ GTUમાં પાસ તો થઈ જ જશે. ઓકે, પણ પહેલાં જ કીધું છે એમ કે એક જ ચેપ્ટર કરીને નહીં જવાનું, હું દરેક ક્વેશ્ચનના IMP પ્રોવાઈડ કરીશ, આપણે બધા તૈયાર કરીશું. તો મળી આવે નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.